હેલો, હું નિકિતા. આજે આપણે GCERT ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ LRD, PSI, CCE જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને YouTube તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1601. કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? રાજતરંગિણી ગ્રંથ. પ્રશ્ન 1602. પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? રાજતરંગિણી ગ્રંથ. પ્રશ્ન 1603. જયદેવનો પ્રસિદ્ધ કાવ્યગ્રંથ કયો છે? ગીત ગોવિંદ કાવ્યગ્રંથ. પ્રશ્ન 1604. રાજતરંગિણી ગ્રંથના કર્તા કોણ છે? કલ્હણ. પ્રશ્ન 1605. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? પૃથ્વીરાજ રાસો. પ્રશ્ન 1606. પૃથ્વીરાજ રાસો ગ્રંથના કર્તા કોણ છે? ચંદબરદાઈ. પ્રશ્ન 1607. શંકરાચાર્યની મુખ્ય રચના કઈ છે? ભાષ્ય. પ્રશ્ન 1608. નૃપતુંગે કન્નડ ભાષામાં કયો ગ્રંથ રચ્યો હતો? કવિરાજમાર્ગ. પ્રશ્ન 1609. કવિ પંપાએ કન્નડ ભાષામાં જૈન તીર્થંકરના જીવન સંબંધિત કઈ કૃતિ રચી? આદિપુરાણ. પ્રશ્ન 1610. કવિ પંપાએ મહાભારતના વિષયવસ્તુ પર આધારિત કઈ રચના કરી હતી? વિક્રમાર્જુન વૈજયંતી. પ્રશ્ન 1611. 16મા જૈન તીર્થંકરના જીવનને આલેખતું કયું પુસ્તક કવિ પૂર્ણેએ તૈયાર કર્યું? શાંતિપુરાણ. પ્રશ્ન 1612. કયા કવિએ તમિળ ભાષામાં રામાયણની રચના કરી? કવિ કંબલે. પ્રશ્ન 1613. મુલ્લાના દાઉદનો કયો ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? ચંદ્રયન ગ્રંથ. પ્રશ્ન 1614. દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? ફારસી ભાષા. પ્રશ્ન 1615. તારીખ એ ફિરોઝી ગ્રંથના રચયિતા કોણ હતા? ઝિયાઉદ્દીન બર્ની. પ્રશ્ન 1616. ઝિયાઉદ્દીન બર્નીએ રાજધર્મ વિશેનો કયો ગ્રંથ લખ્યો હતો? ફતવા એ જહાનદારી. પ્રશ્ન 1617. એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર તરીકે કોની ગણના થાય છે? અમીર ખુસરોની. પ્રશ્ન 1618. હિન્દી સાહિત્યનો પ્રાચીન ગ્રંથ પૃથ્વીરાજ રાસો કોણે રચ્યો છે? ચંદબરદાઈએ. પ્રશ્ન 1619. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઔલિયા કોના ગુરુ હતા? અમીર ખુસરોના. પ્રશ્ન 1620. અમીર ખુસરોની કૃતિ કઈ છે? આશિકા. પ્રશ્ન 1621. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા? અમીર ખુસરો. પ્રશ્ન 1622. અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને શું કહેતા હતા? હિન્દવી. પ્રશ્ન 1623. કબીરની રચનાઓ મુખ્યત્વે કઈ ભાષામાં લખાયેલી છે? સંધુક્કડી. પ્રશ્ન 1624. આલવાર સંતોના ગીતોને કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે? નલિહિર દિવ્ય પ્રબંધ. પ્રશ્ન 1625. મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં કયું મહાકાવ્ય લખ્યું હતું? પદ્માવત. પ્રશ્ન 1626. સંત તુલસીદાસે અવધી ભાષામાં કયો ગ્રંથ લખ્યો હતો? રામચરિતમાનસ. પ્રશ્ન 1627. મૃગાવતીની રચના કોણે કરી હતી? કુતુબે. પ્રશ્ન 1628. મધ્યયુગમાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત કોણે કરી હતી? ચૈતન્ય મહાપ્રભુએ. પ્રશ્ન 1629. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાની પહેલ કોણે કરી હતી? નરસિંહ મહેતાએ. પ્રશ્ન 1630. કોના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત સાહિત્ય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો? જૈનુલ આબેદીનના આશ્રયે. પ્રશ્ન 1631. નામદેવ અને એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતો લખ્યા હતા? મરાઠી. પ્રશ્ન 1632. વિજયનગરનો કયો મહાન સમ્રાટ તેલભુવની સંસ્કૃત ભાષાના લેખક હતા? કૃષ્ણદેવરાય. પ્રશ્ન 1633. મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયો ગ્રંથ રચ્યો હતો? આમુક્તમાલ્યદા. પ્રશ્ન 1634. મુઘલ બાદશાહ બાબરે પોતાની આત્મકથા તુઝુક-એ બાબરી કઈ ભાષામાં લખી હતી? તુર્કી. પ્રશ્ન 1635. હુમાયુનામા નામની કૃતિ કોણે લખી હતી? ગુલબદન બેગમ. પ્રશ્ન 1636. હુમાયુની બહેનનું નામ શું હતું? ગુલબદન બેગમ. પ્રશ્ન 1637. અબુલ ફઝલનું વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? આઈને-એ અકબરી. પ્રશ્ન 1638. ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે? નરસિંહ મહેતા.
પ્રશ્ન 1639 કયા મુગલ બાદશાહે ભારતના પ્રખ્યાત ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી? અકબરે. પ્રશ્ન 1640 કવિ બિહારીની સુપ્રસિદ્ધ હિન્દી કૃતિ કઈ છે? બિહારી સત્સઈ. પ્રશ્ન 1641 સંત એકનાથે મરાઠીમાં કઈ રચનાઓ કરી? ભક્તિ ગીતો. પ્રશ્ન 1642 બંગાળી ભાષામાં રામાયણની રચના કોણે કરી? કૃત્તિવાસે. પ્રશ્ન 1643 મધ્યયુગ દરમિયાન ભારતમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો હતો? ઉર્દુ. પ્રશ્ન 1644 મોહમ્મદ હુસૈન આઝાદે ઉર્દુ ભાષામાં કયો ગ્રંથ લખ્યો હતો? દરબારે એક્બરી. પ્રશ્ન 1645 ઉપનિષદોમાં કયા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે? દાર્શનિક. પ્રશ્ન 1646 અબુલ ફઝલનો ભાઈ જે ફારસી ભાષાનો મહાન કવિ હતો તેનું નામ શું હતું? ફૈઝી. પ્રશ્ન 1637 કયા કવિએ પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું? કવિ કેશવદાસે. પ્રશ્ન 1648 કોના દોહા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રચલિત છે? રહીમના દોહા. પ્રશ્ન 1649 ભારતના બે મુખ્ય કાવ્યો કયા છે? રામાયણ અને મહાભારત. પ્રશ્ન 1650 અશ્વઘોષની પ્રખ્યાત કૃતિ કઈ છે? બુદ્ધચરિત. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.